ભાત કોને કહેવાય? આપણે ભાત કહીએ ને, ભાત જ્યારે ખેતરમાં વાવવામાં આવે ને એને ડાંગર કહેવાય. એને ઉપર બી આવે, ડુંડું જે આવે એને કમોદ કહેવાય. એને કાપી અને દાણા છૂટા પાડવામાં આવે, ઉપર ફોતરી હોય ને કમોદ કહેવાય. એને ખાંડણીમાં નાખી અને ખાંડવામાં આવે, ઉપલી ફોતરી કાઢી નાખવામાં આવે, છિલકા, એને ચોખા કહેવાય. અને ઉકળતા જળમાં નાખી અને ઉકાળવામાં આવે. અને જ્યારે એમાં સહેજ પણ કડક ભાગ રહે નહીં, સહેજ પણ કઠણાઈ ન રહે, એકદમ નરમ થઈ જાય, સોફ્ટ, ત્યારે આપણે એને ભાત કહીએ છીએ. હે કૃષ્ણ, અમે અમારા કુટુંબ પરિવારમાં હતી ત્યાંથી તે અમને અલગ કરી. ત્યાંથી તે અમને અલગ કરી. અમારા અંદર લાજ, લજ્જા, કામ, ક્રોધ રૂપી જે છિલકા ફોતરા હતા, એ કૃષ્ણ એ તે ચિરહરણ લીલા કરી, એ ગોવર્ધન લીલા કરી. આવી લીલા કરી અમારી ઉપર રહેલા ફોતરા તે દૂર કરી દીધા. તારી વાંસળીના સુર રૂપી હે કૃષ્ણ, જળમાં તારા વિરહમાં અમે ઉકળ્યું છે. તારા વાંસળીના સુર સાંભળતા ને કૃષ્ણ, ત્યારે તારો વિરહ અમને સતાવતો. અને વિરહ રૂપી ઉકળતા જળમાં ઉકળી અને હવે અમારામાં ન અહંકાર છે, ન અભિમાન છે, ન ઘમંડ છે, કાંઈ છે નહીં. કૃષ્ણ, અમે એકદમ નરમ થઈ તારા શરણે આવી છે. હે કૃષ્ણ, તું અમારો ત્યાગ ન કર. આજ ભાત બનીને આવી. ભગવાનને ભાત બહુ પ્રિય છે. જમવાની અંદર જ્યાં જ્યાં ભગવાનને જમવાનું વર્ણન આવ્યું ને ત્યાં ભાગવતમાં વર્ણન છે. કવલ વેત્ર વિષાણ વેણું. બ્રહ્માજી સ્તુતિ કરે ત્યારે લખે છે ભગવાનના હાથમાં દહીં ભાતનો કોળિયો છે. રામાયણની અંદર પણ ભગવાન રામનું જ્યારે જમવાનું વર્ણન છે. ભોજન કરત બોલ જબ રાજા, નહીં આવત તજી બાલ સમાજા. દશરથ રાજા બોલાવે, રામ આવતા નથી. કૌશલ્યા પકડી દશરથના ખોળામાં બેસાડે. દશરથ રાજા ભગવાન બાલરામને જમાડે. અને જેવો ભગવાન રામે જોયું કે હવે દશરથ રાજા જમવામાં પડ્યા અને ભગવાન દોડીને ભાગ્યા. અને ત્યારે તુલસીદાસજી લખે છે, ભાજી ચલે કિલકત મુખ, દધી ઓદન લપટાય. દહીં ભાત વગરનું, દહીં ભાત વાળું મોઢું છે અને ભગવાન દોડ્યા છે. ભગવાનને ભાત બહુ ભાવે. ભક્તો, તમને જ્યારે ભગવાનને જમાડવાની ઈચ્છા થાય ને ત્યારે ભાત બનાવીને જમાડજો. જ્યારે પણ એમ થાય ને ભગવાનને કંઈક જમાડવું છે. અમારે સંતોની પંગતમાં તો એવું હોય, થાળી પીરસાય ને એટલે પહેલા ભાત પીરસવામાં આવે, એને મહાપ્રસાદ કહેવાય. સાધુની પંગતમાં, વૈષ્ણવોમાં પણ, પુષ્ટિ માર્ગની અંદર પણ, પત્રાવળની અંદર પહેલા મહાપ્રસાદ પીરસવામાં આવે ભગવાનને. પણ આપણને વિચાર આવે ભગવાન જમે છે, ક્યાં જ મહેનત કરવી. વાત પણ સાચી, ઈશ્વર ક્યાં જમે છે? ભગવાન જમતો હોય છે, બસ આપણો ભાવ નથી ને એટલે આપણને દેખાતું નથી.